स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, મારો કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. આપણે ગયા એકમમાં જોયું કે ગ્રંથાલય વર્ગીકરણ શું છે, તેનું વર્ગીકરણની ગ્રંથાલયમાં શું મહત્ત્વ છે, તેના સિવાય કે ગ્રંથાલયમાં કઈ કઈ વિભાવનાઓ આવે છે, કે વર્ગીકરણને વિસ્તૃત રીતે બનાવવું હોય તો કઈ કઈ વિભાવનાઓની જરૂર પડે તે. આ સિવાય કે વર્ગીકરણમાં જે પદોની શોધ થઈ તેમાં ઇન્ટરનેશનલ લેવલે કેવી રીતે વર્ગીકરણનું ઇતિહાસ બન્યો અને તેમજ ડૉક્ટર એસ.આર. રંગનાથન દ્વારા વર્ગીકરણમાં ભારતમાં શું યોગદાન આપવામાં આવ્યું તેની આપણે ચર્ચા કરી હતી. તેમાં વર્ગીકરણની અમુક વિભાવનાઓ આપવામાં આવી હતી કે કોઈ પણ પુસ્તકનું વર્ગીકરણ કરવું હોય તો તમારે અમુક વિભાવનાઓ તો અપનાવી જ પડે. તેમાં આપણે જોયું હતું કે વિશ્વ અને ભાગ એક વિભાવના છે. તેવી જ રીતે ગ્રંથાલયમાં વર્ગીકરણ કઈ રીતે થઈ શકે, સમૂહ અને જૂથની ચર્ચા કરી હતી, લાક્ષણિકતાઓ અને ગુણોની ચર્ચા કરી હતી, વિષયો કયા કયા પ્રકારના હોય તેની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરીશું વર્ગીકરણમાં અનુસૂચિઓ. અનુસૂચિઓ એટલે શું અને વર્ગીકરણમાં તેનું શું મહત્ત્વ છે. વર્ગીકરણ તરીકે વર્ગોની પદ્ધતિસર અને વિસ્તૃત યાદીને અનુસૂચિઓ તરીકે ઓળખાય છે. એટલે કે કોઈ પણ વર્ગ છે તેની પદ્ધતિસર રીતે આપણે એની અનુસૂચિ બનાવીએ. અનુસૂચિ એટલે કે એક પ્રકારની અનુક્રમણિકા કે જેને આપણે એક ક્રમમાં ગોઠવી શકીએ. તો પુસ્તકો જ્યારે કોઈ પણ વિષયો હોય તો તેને ક્રમમાં ગોઠવીએ તો જ તે યુઝરને પણ તે સરળતાથી મળી રહે. તેના માટે જે પણ પદ્ધતિ કરવામાં આવે છે તો તે આપણે એ યાદીઓને વર્ગીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. અનુસૂચિઓની સાથે બધા જ વર્ગોનું વર્ણાનુક્રમ અનુસૂચિઓ હોય છે. જે અનુસૂચિઓ છે, ધારો કે તમારે કોઈ પુસ્તક તમે લીધું તો એમાં અનુક્રમણિકા હોય અને એ અનુક્રમણિકામાં દરેક એક ટૉપિકનું પાછળ વર્ણાનુક્રમ હોય. એટલે કે એ એક અનુક્રમણિકા પ્રમાણે એ ટૉપિકનું વિસ્તૃતમાં વર્ણન કરવામાં આવ્યું હોય. એવી જ રીતે અનુસૂચિઓની સાથે બધા જ વર્ગોનું વર્ણાનુક્રમ અનુસૂચિ પણ હોય છે અને એ સાથે સામાન્ય પેટા વિભાગને દર્શાવવામાં આવે છે, જે વર્ગીકરણ પદ્ધતિ કહે છે. કે દરેક વિષય હોય અને એનો પેટા વિભાગ. તો કોઈ પણ વિષયની અનુસૂચિ હોય અને તે વિષયની અનુસૂચિને વર્ણાનુક્રમ રીતે દર્શાવવા માટે એ વિષયને તેના પેટા વિભાગથી આપણે જાણી શકીએ છીએ કે એક વિષયમાં કયા કયા વિષયો બીજા આવી શકે છે. સામાન્ય રીતે વર્ગીકરણમાં ઘણા બધા પ્રકાર, જેમ કે વર્ગીકરણ તમે નેચરલ ક્લાસિફિકેશન કહી શકો અને આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન પણ કહેવામાં આવે છે. નેચરલ ક્લાસિફિકેશન એટલે કે જે તમે સામાન્ય રીતે કરો છો, કે જે તમને આગળના એકમાં ઉદાહરણ તરીકે સમજાવવામાં આવ્યું હતું કે માનવીઓ છે તો એમાં સ્ત્રીઓ અને પુરુષો, અથવા તો એવી જ રીતે વિષયોમાં કહીએ તો કે બધા જે ગણિતના વિષયો છે એક બાજુ રાખવામાં આવે અને અર્થશાસ્ત્રના એક બાજુ રાખવામાં આવે. એવી રીતે એ જે પણ તમે વર્ગીકરણ કરો છો તો તે નેચરલ ક્લાસિફિકેશન તરીકે એને ઓળખવામાં આવે છે. એવી રીતે જો ફૂલોમાં મતલબ કોઈ પણ ફ્લાવર પ્લાન્ટ છે તો તમે એમાં કઈ રીતે કરો તો કે જાસૂદનું છે કે ગુલાબનું છે કે કમળનું છે. એવી રીતે એ તમારું એ નેચરલ ક્લાસિફિકેશન થયું. પરંતુ આર્ટિફિશિયલ ક્લાસિફિકેશનમાં એ જે પણ ફ્લાવર પ્લાન્ટ છે એના પત્તાઓ અથવા તો એના છોડના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે તો ત્યાં આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન આવી જાય છે. આ સિવાય ઘણી બધી ક્લાસિફિકેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે. તેમાં બે આપણે જોઈએ મેઇન તો કે ગણનાક્ષમ અને મુખકીય. ગણનાક્ષમ એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને સંભવિત ભવિષ્યમાં આવનારા બધા જ વિષયોની અનુસૂચિઓ અને વધારાના પૃથકોની સૂચિઓ પણ આપેલી હોય. એટલે કે જે તમારી વર્ગીકરણની પદ્ધતિઓ છે જે તમને પ્રેક્ટિકલ લેક્ચર દરમિયાન સમજાવવામાં આવશે. DDC છે, UDC, કોલન, બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન સિસ્ટમ છે. એ બધામાં જે ધારો કે DDCનું એક તમારો 4 વોલ્યુમનો એક સેટ આવે જેમાં તમને કઈ રીતે વર્ગીકરણ કરવું એ શીખવવામાં આવશે. તો એ DDC જ્યારે કોઈ બનાવી રહ્યું છે, જે વર્ગીકરણ ના વૈજ્ઞાનિકો છે જે બનાવી રહ્યા છે, તો તે ભૂતકાળના જેટલા પણ વિષયો હોય કે ભૂતકાળમાં કયા કયા વિષયો હતા, અત્યારે વર્તમાનમાં કયા કયા વિષયો ચાલી રહ્યા છે, આ ઉપરાંત ભવિષ્યમાં કેવા કેવા વિષયો આવી શકે કે જેના માટે તમારે વર્ગીકરણ કરવું પડે.
કે જેમ કે ભૂતકાળમાં જોઈએ તો સામાન્ય રીતે કે સમાજવાદ હોય, લોકશાહી હોય, એવા વિષયો હોય, પરંતુ વર્તમાનમાં તમે જુઓ તો કે તમારે આવી ગયા કે મેડિસિન છે, ફિઝિક્સ છે, સાયન્સ છે, એ બધા વિષયો આવી ગયા. અને ભવિષ્યમાં આ જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, કમ્પ્યુટર સાયન્સ છે, એના સિવાય ઘણા બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એવા ઘણા બધા વિષયો પણ આવી શકે છે. તો આવા બધા વિષયોનો એ જ જે DDCનો જે પણ તે ગ્રંથ છે, જે શોધ છે, તેમાં એ બધા જ વિષયોનો સમાવેશ કરે છે કે એ ભવિષ્યમાં જો કોઈ એવું પુસ્તક આવે ને એનું વર્ગીકરણ કરવાની જરૂર પડે તો તે આસાનીથી કરી શકે છે. જેમાં DDC અને બ્રાઉન સબ્જેક્ટ ક્લાસિફિકેશન તેના ઉદાહરણ છે કે આ બંને એવી સિસ્ટમો છે, DDC ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન અને બ્રાઉન સબ્જેક્ટની ક્લાસિફિકેશન સિસ્ટમ, આ બંને પોતાના જ્યારે શોધ બનાવે છે, જે પોતાના પુસ્તકો બનાવે છે DDC કે તમારે વર્ગીકરણ કઈ રીતે કરવું જોઈએ, તો પોતાના શોધ બનાવે છે, ત્યારે આ બધા જ ભૂતકાળના, વર્તમાન તેમજ ભવિષ્યના બધા જ જે વિષયો હોય તેનો સમાવેશ કરી લે છે. એમાં બીજું જોઈએ કે મુખક્ય, તો એ મુખક્ય એ ગણનાક્ષમથી અલગ જ છે, જે વિરુદ્ધ છે એકદમ, કે એ મુખક્ય જે પ્રકારના કયા વિષયોનો સમાવેશ કરે, તો એ માત્ર પાયાના વર્ગોની અનુસૂચિઓ, સામાન્ય પૃથકો અને વિશિષ્ટ પૃથકોનો સમાવેશ થાય છે કે તેમાં માત્ર જે અત્યારે હાલમાં ચાલી રહ્યા છે અથવા તો જે બેઝિક વિષયો છે કે બેઝિક વિષયો જેની જરૂર પડે, જે સામાન્ય પૃથકો હોય અને વિશિષ્ટ પૃથકો હોય, એટલાનો જ સમાવેશ કરે છે. તે ના કોઈ ભૂતકાળના વિષયો કે ના કોઈ વર્તમાનના વિષયો કે ના કોઈ ભવિષ્યના વિષયોનો સમાવેશ કરતો નથી. તે માત્ર બેઝિક વિષયો ઉપર ચાલે છે. એટલે કે કોઈ પણ પુસ્તક જો વર્ગીકરણ માટે ગ્રંથાલયમાં આવે તો તે બેઝિક વિષયોના આધારે તેમજ તેની વિષયની સાથેના જે કોઈ પૃથકો હોય તો એ સામાન્ય પૃથકોના આધારે તે પુસ્તકનું વર્ગીકરણ કરતા હોય છે. તેમાં UDC એટલે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ અને બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન સિસ્ટમ બંને તેના ઉદાહરણ છે. કે UDCના જે 2 વોલ્યુમ છે તો તેમાં માત્ર ને માત્ર બેઝિક વિષયો અને સામાન્ય પૃથકો અને વિશિષ્ટ કોઈ પૃથકો, સ્પેશિયલ જે કોઈ હોય એરે, તો એનો જ સમાવેશ કરવામાં આવે છે. એમાં કોઈ પણ જે વર્તમાનમાં કે ભવિષ્યના કે ભૂતકાળના કોઈ પણ વિષયોનો સમાવેશ કરવામાં આવતો નથી. બીજું છે સંજ્ઞા. વર્ગીકરણમાં સંજ્ઞા એ ખૂબ જ મહત્ત્વની છે. એની એક આ વિભાવના કહી શકાય, કારણ કે કોઈ પણ વર્ગીકરણ તમે જ્યારે કરશો, જ્યારે પ્રેક્ટિકલ લેક્ચર દરમિયાન તમને શીખવવામાં આવશે કે વર્ગીકરણ કઈ રીતે તમે એને જે બેઝિક વિષય છે તેને તમે કઈ રીતે કૃત્રિમ ભાષામાં કન્વર્ટ કરો છો, તો ત્યારે સંજ્ઞા એ બહુ મહત્ત્વની વસ્તુ બની રહેશે. સંજ્ઞા એ ગ્રંથાલય વર્ગીકરણની પદ્ધતિનો પાયો છે કે સંજ્ઞા વગર તમે કંઈ પણ કરી શકો નહીં. આ એક અલગ લાક્ષણિકતા છે જે જ્ઞાન વર્ગીકરણને ગ્રંથાલય વર્ગીકરણથી અલગ પાડે છે. જ્ઞાન વર્ગીકરણમાં સંજ્ઞાઓનો ક્યારેય ઉપયોગ થતો નથી, પરંતુ ગ્રંથાલય વર્ગીકરણ એ સંજ્ઞા વગર અધૂરું છે. સંજ્ઞા એ પુસ્તકોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગોઠવણીમાં મદદ કરે છે. એટલે જેમ કે કોઈ વિષય છે તમને કે બાયોટેકનોલોજી, તો એ વિષયને તમે જ્યારે આર્ટિફિશિયલી એને કન્વર્ટ કરો છો તો ત્યારે સંજ્ઞા એ બહુ જ મહત્ત્વની છે. સંજ્ઞા વગર તમે એ વિષયને આર્ટિફિશિયલી તમે કન્વર્ટ નથી કરી શકતા. સામાન્ય રીતે જોઈએ તો તમે જેમ આપણે જનરલી જોવા જઈએ તો કે સિમ્બોલ અથવા તો સાઇન એ વિષયોને સૂચવે છે. જેમ કે ઇક્વલ છે તો એ સમાન માટે વપરાય છે. જ્યારે ગણિતમાં ઇક્વલ તમે યુઝ કરતા હોય તો એ સમાનતા માટે વપરાય છે. એને એ વિજ્ઞાનમાં સોડિયમ માટે વપરાય છે કે સોડિયમ એ છે, પરંતુ એના માટે સિમ્બોલ કયો તો કે Na વપરાય છે. એવી જ રીતે O2 એ ઓક્સિજન માટે અને H2O એ હાઇડ્રોજન માટે. તો એ બધી એક સંજ્ઞાઓ થાય કે જે કોઈ વિષયને દર્શાવે છે. કે જેમ કે ઓક્સિજન માટે તમે જો કોઈને કહો કે O2 તો એ વ્યક્તિ તરત સમજી જશે કે આ O2 એટલે કે ઓક્સિજનનું કહેવા માંગે છે અને H2 એટલે કે હાઇડ્રોજનનું કહેવા માંગે છે. એવી જ રીતે ગ્રંથાલય વર્ગીકરણમાં સંજ્ઞાઓ એ આખા વિષયને પ્રદર્શિત કરે છે કે આ જો કોઈ સંજ્ઞા દર્શાવી દેવામાં આવે તો કહી શકે કે આ સંજ્ઞા એટલે આ વિષય હશે. એવી જ રીતે પુસ્તકોમાં વર્ગીકરણમાં પણ અમુક સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. જ્યારે તમે DDC છે, UDC છે કે કોલન છે, જ્યારે તમે ભણશો ત્યારે તેમાં સંજ્ઞાઓ એ બહુ જ મહત્ત્વની રહેશે. કે તમારી કોઈ પણ એક સંજ્ઞા જો કોઈ પણ એક સંજ્ઞા આગળ કે એક સંજ્ઞા પાછળ થાય તો એ વિષયનું
વિષય આખો બદલાઈ જાય છે. જેમ કે જે પુસ્તકના વિષયને રજૂ કરે છે, સંજ્ઞા એ હંમેશા પુસ્તકના વિષયને રજૂ કરે. એટલે જ મિત્રો કે સંજ્ઞા જો કોઈ એક સંજ્ઞા આગળ કે એક સંજ્ઞા પાછળ થશે તો તે તમારો આખો વિષય બદલી શકે છે. રંગનાથનના મત મુજબ સંજ્ઞા એ નંબરની શૃંખલા છે. રંગનાથન એવું કહે છે કે સંજ્ઞા એટલે કે નંબરો, જેમ કે 1, 2, 3 છે એવી રીતે સંજ્ઞા એટલે એક નંબરોની શૃંખલા કહી શકાય. જ્યારે H.E. બ્લિસના મત મુજબ સંજ્ઞા એટલે સિમ્બોલની વ્યવસ્થા. એટલે કે સંજ્ઞા એટલે કોઈ સિમ્બોલ પણ કહી શકાય કે આ સિમ્બોલ છે એ વિષયને રજૂ કરે છે, આ સિમ્બોલ છે એ વિષયને રજૂ કરે છે, એ પણ કહી શકાય. સંજ્ઞામાં આંકડા, શબ્દો છે તેમજ હસ્તાક્ષરનો સમાવેશ થાય છે. સંજ્ઞામાં ઘણું બધું આવી જાય છે. તમારા જે આંકડા હોય એને પણ સંજ્ઞા કહી શકો છો. તમારા જે શબ્દો છે, અમુક શબ્દો જે NA એવી રીતે ઇંગ્લિશમાં NA એ પણ સંજ્ઞા કહી શકાય. અને તમારા હસ્તાક્ષર એ પણ સંજ્ઞા બની શકે છે. વર્ગીકરણમાં જો જોઈએ તો કે DDCમાં ડ્યુડેસિમલ એટલે કે એમાં વધારે ડોટનો યુઝ થતો હોય છે. ડોટ એ સંજ્ઞા છે. તો જ્યારે પણ કોઈ પણ વિષયની પાછળ ડોટ લાગે છે તો ત્યારે એ ડોટ એક વિષયને રજૂ કરે છે. તેમાં દરેક જે સ્થાનાંક હોય છે, જેમ કે 300 નંબર છે તો કે 300 એ ઇકોનોમિક્સ માટે વપરાય છે, તો 300 એ ઇકોનોમિક્સને રજૂ કરે. પરંતુ 300 ડોટ કરીને 1 હશે તો કદાચ એ ઇકોનોમિક્સ, રાજકારણીય કે પોલિટિક્સ એવી રીતે રજૂ થશે. તો એ ડોટ પછીના કોઈ પણ અંકો હોય તો એ ત્યારે વિષયો બદલાઈ જાય છે. એવી જ રીતે કોલનમાં તમારે ઇન્વર્ટેડ કોમા હશે, ડોટ હશે, કોમા હશે, એવી બધી જ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવશે. UDCમાં તમારે સ્લેશ આવે, ઇક્વલ ટુ જે લેંગ્વેજ માટે વપરાય છે, સ્મોલ જે કૌંસ હોય છે એ કોઈ પણ સ્થાન તમારે જગ્યા બતાવવી હોય તો એના માટે વપરાય છે. એવી જ રીતે દરેક સંજ્ઞા કંઈક ને કંઈક બતાવતી હોય છે. કે સંજ્ઞા એટલે કે જો તમે કોઈ પણ નંબરની આગળ ઇક્વલ ટુ કરો છો તો એ સંજ્ઞા, ધારો કે UDCમાં જો ઇક્વલ ટુ કર્યું હોય તો એનો મતલબ કે આ જે નંબર છે એ કોઈ લેંગ્વેજનો બતાવે છે. અથવા તો કોઈ નંબરને તમે જ્યારે કૌંસમાં લખો છો એનો મતલબ છે જે કૌંસમાં દર્શાવેલ નંબર છે એ કોઈ સ્થાન દર્શાવી રહ્યું છે. એવી રીતે સંજ્ઞામાં બે પ્રકાર હોય છે, સાદી સંજ્ઞા અને મિક્સ સંજ્ઞા. સાદી સંજ્ઞા એટલે કે જેમાં માત્ર ડોટનો યુઝ થતો હોય અથવા તો ડોટ કે કોમા, એનાથી વધારે બીજા કોઈ સંજ્ઞાઓનો ઉપયોગ ના થાય. ઇન્ડો અરેબિક પ્લસ રોમન નાના અને રોમન મોટા એટલા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. સાદી સંજ્ઞામાં ઇન્ડો અરેબિક, રોમન નાના અને રોમન મોટા એટલી જ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે DDC, રાઇડર ઇન્ટરનેશનલ વર્ગીકરણ પદ્ધતિ. DDCમાં જેમ કે તમારે ડોટનો યુઝ થાય. પછી જ્યારે કોઈ પણ સાહિત્ય, જેમ કે ગાંધીજીની કોઈ કૃતિ છે એને દર્શાવવા માટે એ જે તમારી વિષયનો જે પણ અંક આવે છે અથવા તો જે પણ ક્લાસ નંબર હોય છે એની પાછળ જ્યારે તમે G દર્શાવો છો તો એ ધેટ મીન્સ કે એ ગાંધીજીનું સાહિત્ય છે, તો એ G પણ યુઝ થાય છે. તો DDCમાં ડોટ અને આવા ઇન્ડો અરેબિક પ્લસ રોમન નાના અને રોમન મોટા એટલા યુઝ થાય છે. તો જ્યારે આટલા શબ્દો યુઝ થતા હોય તો તેને સાદી સંજ્ઞા કહેવામાં આવે છે. અને મિક્સ સંજ્ઞામાં નંબર શબ્દોની સાથે રોમન નાના અને રોમન મોટાનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે CC, UDC વર્ગીકરણ પદ્ધતિ. મિક્સ સંજ્ઞાઓમાં ઘણી બધી, માત્ર ડોટ, ઇન્ડો અરેબિક કે રોમન નાના ને મોટા નહીં, પરંતુ રોમન નાના, મોટા, ડોટ છે, સ્લેશ છે, ઇક્વલ ટુ છે, નાનો કૌંસ છે, મોટો કૌંસ છે. આ સિવાય ડબલ ઇન્વર્ટેડ કોમા છે. CCમાં જોઈએ તો કે ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્લેશ છે, મોટો કૌંસ છે, પછી હાઇપન છે, એ બધા CCમાં યુઝ થાય છે. UDCમાં સ્લેશ, ઇક્વલ ટુ, ડબલ કૌંસ, ઇક્વલ ટુ, એ છગડીયો કૌંસ, એ બધા UDCમાં યુઝ થાય છે. તો જ્યારે આવી મિક્સ ઘણી બધી સંજ્ઞાઓ ભેગી થાય છે તો ત્યારે તેને મિક્સ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. સારાંશ મિત્રો, આપણે આ એકમમાં વર્ગીકરણ શું છે તે, ગ્રંથાલયમાં વર્ગીકરણ આપણે કઈ રીતે મહત્ત્વનું છે તેની ચર્ચા કરી. તમે ગ્રંથાલયમાં કોઈ પણ પુસ્તક લેવા જાઓ તો ત્યારે તમે કઈ રીતે વર્ગીકરણ કરશો તે તમને પ્રેક્ટિકલ લેક્ચરમાં સમજાવવામાં આવશે. આ ઉપરાંત વર્ગીકરણની જે પાયાની વિભાવનાઓ છે, એટલે કે આપણે જે હાલ અને પાછળના એકમમાં જેટલી પણ વિભાવનાઓ સમજ્યા કે આ બધી જ વિભાવનાઓનું વર્ગીકરણમાં હોવું બહુ જ જરૂરી છે. આ બધી વિભાવનાઓના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ, ગ્રંથાલયમાં વર્ગીકરણ કરી શકીએ. એ બધી જ વિભાવનાઓ જેમ કે વસ્તુ, વિષય, જૂથ
અને વર્ગ, લાક્ષણિકતા અને ખાસિયતો એ બધી જ વિભાવનાઓ વિશે આપણે જાણ્યું, જે દરેક વિભાવનાઓનું કંઈ ને કંઈક વર્ગીકરણમાં મહત્ત્વ છે. એના સિવાય વર્ગીકરણ શક્ય નથી. આ સિવાય ગ્રંથાલય વર્ગીકરણની પદ્ધતિઓ વિશે ટૂંકાણમાં ચર્ચા કરી. જેમ કે મેં તમને સમજાવ્યું કે ગ્રંથાલય વર્ગીકરણ જ્યારે તમારે કરવાનું થાય તો ત્યારે કઈ સિસ્ટમનો તમે ઉપયોગ કરી શકો. તો યુડીસી છે, ડીડીસી છે, એ બધી વર્ગીકરણની પદ્ધતિઓ છે જેના દ્વારા તમે પુસ્તકોનું વર્ગીકરણ કરશો. હવે પછીના એકમમાં આપણે ગ્રંથાલય વર્ગીકરણના હેતુઓ શું છે, કે આપણે ગ્રંથાલય વર્ગીકરણ શા માટે કરીએ છીએ, તેની જરૂરિયાતો શું છે, અને આ ઉપરાંત કે કયા કયા પ્રકારના પ્રલેખો છે, જે ડોક્યુમેન્ટો છે, કે લાઇબ્રેરીમાં ઘણા બધા સાહિત્યોનો સંગ્રહ કરવામાં આવે છે, તો એમાં કયા કયા પ્રકારના સંગ્રહો હોય, એ દરેક પ્રકારના સંગ્રહોમાં આપણે કઈ રીતે તેનું વર્ગીકરણ કરી શકીએ. અને તેમજ જે પણ તમને આ વર્ગીકરણની સિસ્ટમો, જે પદ્ધતિઓ સમજાવવામાં આવી છે, તે પદ્ધતિઓમાં કઈ તે પદ્ધતિઓનું સ્ટ્રક્ચર શું છે, કે જેમ કે ડીડીસી છે તો એનું સ્ટ્રક્ચર શું છે, યુડીસીમાં તમે કઈ રીતે વર્ગીકરણ કરશો, અને સીસી જો તમે યુઝ કરી રહ્યા છો, કોલન ક્લાસિફિકેશન, તો તમે એમાં કઈ રીતે વર્ગીકરણ કરશો, એની આપણે આવતા એકમમાં ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. स्वाध्यायः परमः